હેલો સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ ડૉક્ટર પ્રવીણ પ્રજાપતિ. હવે આપણે સ્ટેટિસ્ટિક્સમાં જે મીન શરૂ કરેલું એ આપણે અનગ્રુપ ડેટા માટે જોયેલું. હવે વિદ્યાર્થીઓ, આપણે ગ્રુપ ડેટા માટે જોવા માગીએ છીએ કે વર્ગીકૃત માહિતી આપી હોય, ગ્રુપ ડેટા હોય, ત્યારે એનું મારે મીન શોધવું હોય તો કેવી રીતે શોધવાનું. તો એમાં પણ બે ટોપિક આપણે લેવાના છે. એક ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી અને એટલે કે અસતત આવૃત્તિ અને એક બીજું સતત આવૃત્તિ. પણ એમાં કંઈ છે નહીં, આપણે આખી પેટર્ન વ્યવસ્થિત સમજવાના છે. હવે આમાં શું આપેલું હશે, તમને ટેબલ આપેલું હશે, એક્સઆઈનું વેલ્યુ આપેલી હશે, ફ્રીક્વન્સી મીન્સ એફઆઈની વેલ્યુ આપેલી હશે. આપણે વિદ્યાર્થી મિત્રો શું કરવાના છે, આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરવાના છે, ગુણાકાર કરી દઈએ, સિમ્પલ. તો શું લખાશે, એક્સઆઈ ઇન્ટુ એફઆઈ. આટલું થઈ ગયું મિત્રો. હવે શું કરીશું, આપણે આ બધી જ ફ્રીક્વન્સી છે એનો સરવાળો કહીએ, એને આપણે એન નામ આપી દઈશું. એન એટલે કે બધી જ ફ્રીક્વન્સીનો સરવાળો, સમ ઓફ ધી ફ્રીક્વન્સી. આ બધા ફ્રીક્વન્સીનો સરવાળાને આપણે એન નામ આપી દઈશું. એક આ કામ થઈ જશે. અને બીજું એક કામ આપણે શું થશે, આ એક્સઆઈ એફઆઈનો સરવાળો કરીશું, સિગ્મા એક્સઆઈ એફઆઈ એને નામ આપી દઈએ. આ રીતે ટેબલ આપણે રેડી કરી દીધું છે. બધા એફઆઈનો સમ કરી દઈશું, એને એન કહીશું, અને સિગ્મા એક્સઆઈ એફઆઈનો આ રીતે લખી લઈશું. અને છેલ્લે એની જે ફોર્મ્યુલા છે એમાં શું કરીશું, એક્સ બાર ઇક્વલ ટુ સિગ્મા એક્સઆઈ એફઆઈ અપોન એન. આ એની ફોર્મ્યુલા છે મિત્રો. એક્સ બાર ઇક્વલ્સ ટુ સિગ્મા એક્સઆઈ એફઆઈ અપોન એન. આ પેટર્નથી આપણે કામ કરવાના છે. પછી ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી હોય કે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી હોય, પેટર્ન એની સેમ જ રહેવાની છે. બરાબર, જોઈશું. ગ્રુપ ડેટા કીધો છે એટલે સમજી લેવાનું ગ્રુપમાં જ હોય, એટલે કે આવી રીતે ટેબલ જ બનાવેલું હશે એટલે તમારે સમજી લેવાનું કે ગ્રુપ ડેટાની વાત છે. ટેબલ ના આપ્યું અને સિંગલ વેલ્યુ આપી હોય તો સમજી લેવાનું એ અનગ્રુપ ડેટા છે. મિત્રો એક્ઝામ્પલ 1 જોઈ શકો તમે. એક્સઆઈની વેલ્યુ છે 92, ત્યારે ફ્રીક્વન્સી છે 3. 93 ત્યારે ફ્રીક્વન્સી છે 2. 97 એની ફ્રીક્વન્સી છે 3. 98 એની ફ્રીક્વન્સી છે 2. 102 6 1044 4. આના માટે મારે મીન શોધવો છે, એટલે કે મધ્યક શોધવો છે. આપણે કહીએ કે ભાઈ 50 વિદ્યાર્થીઓ છે, એમાં 10 માર્ક્સવાળા કેટલા વિદ્યાર્થીઓ, તો એનું એક ગ્રુપ બને. બરાબર છે. 30 માર્ક્સવાળા કેટલા વિદ્યાર્થીઓ, તો એનું એક ગ્રુપ બને. વી કોલ્સ એ ગ્રુપ ડેટા. તો આપણે એને ટેબલના ફોર્મમાં લખી દઈએ. એક્સઆઈની વેલ્યુ લખી દીધેલી છે મેં અહીંયા, જોઈ શકો તમે. ફ્રીક્વન્સીની વેલ્યુ લખી દીધેલી છે, જોઈ શકો તમે. હવે આપણે શું કરવાના છે મિત્રો, હવે આપણે એનું મલ્ટિપ્લિકેશન કરશું. 92 ઇન્ટુ 3 તો કેટલો થશે, 3 ઇન્ટુ 2 6, 276. 3 ઇન્ટુ 2 6, 9 ઇન્ટુ 2 8, 186. પછી 291. મલ્ટિપ્લિકેશન જ કરું છું. 98 ઇન્ટુ 2 196. આનું 6 ઇન્ટુ 2 12. 1 ઇન્ટુ 6 6. 4 ઇન્ટુ 4 16. 1 ઇન્ટુ 4 4. ધીસ વન. હવે મિત્રો આપણે પેટર્ન અહીંયા તમે જોઈ લો, એન લખી દો. એન એટલે આપણે શું કરીએ છીએ, સિગ્મા એફઆઈ. આ એફઆઈ જે છે એનો સમ કરો તમે. 3 ઇન્ટુ 2 5, અને આ 5 એટલે 10, અને આ 10 એટલે શું આવ્યું, 10 + 10 20. આ એક એનની વેલ્યુ મિત્રો શોધી કાઢી આપણે. હવે બીજી આ જે એક્સઆઈ એફઆઈ છે એનો સમ કરી લઈએ, જેને આપણે કહીશું સિગ્મા એક્સઆઈ એફઆઈ. એનો સમ મિત્રો કેટલો આવે છે જોઈ લઈએ આપણે. આ બધાનો સમ કરો, 6 6 12 ને 13 ને 6 કરી દો. 19 21 6 7 8 7 7 1977. આ રીતે આવશે મિત્રો, 1977. આ રીતે તમે એનો સમ કરશો. કેલ્ક્યુલેટરનો યુઝ તમે એક્ઝામમાં કરી શકો છો, સાયન્ટિફિક અને પેલું પણ. હે ને, પ્રોગ્રામિંગવાળું કેલ્ક્યુલેટર એલાઉડ નથી. હવે મિત્રો એક્સ બાર એટલે શું, ફોર્મ્યુલા લખી લઈએ, સિગ્મા એક્સઆઈ એફઆઈ અપોન એન. તો ચાલો, સિગ્મા એક્સઆઈ એફઆઈ અહીંયા તમે જોઈ શકો છો, 1977 બાય એન. એન એટલે મિત્રો 20. આ તમે આનો આન્સર લાવશો તો 98.85 આવશે મિત્રો. આ થયો તમારો એક્સ બાર, 98.85. છે કે નહીં, સિમ્પલ. હે ને. આમાં આ પેટર્ન તમારે ધ્યાન રાખવાની છે. આ પેટર્ન
બંને માટે કામ આવશે, ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસમાં પણ સેમ જ પેટર્ન રહેવાની છે. હજુ આપણે એક્ઝામ્પલ જોઈએ જે જીટીયુમાં પૂછાઈ ગયેલા છે. ચાલો, આમાં પણ આપે છે 5ની ફ્રીક્વન્સી 2 છે, 10ની 3, 15ની 5, આ રીતે આપેલી છે એને મેં ટેબલમાં લખી દીધી છે. તો મિત્રો પહેલાં હું શું કરવાનું છું, આનું મલ્ટિપ્લિકેશન 5 × 2 10, 10 × 3 13, 75, 120, 100, 90, 70, 40 સ્ટુડન્ટ્સ. હવે શું કરીશું, એન એટલે કે સિગ્મા એફઆઈ, ચાલો ક્યાં છે, આ રહ્યું એફઆઈ. આ બધાનો સમ કરી જોજો, 5 ને 10, 26, અને આનું સિગ્મા એક્સઆઈ એફઆઈ. મિત્રો આનો સમ કરો છો તો કેટલો થશે, 40 પ્લસ 75 પ્લસ 120 પ્લસ 100 પ્લસ 90 પ્લસ 70 પ્લસ 40 ઇઝ ઇક્વલ્સ ટુ 535. રેડી? હવે વેલ્યુ મૂકી દો મિત્રો. x બાર ઇઝ સિગ્મા એક્સઆઈ એફઆઈ અપોન એન. 535 divided by 26 is equals to divide by 26 20.58. we get answer. છે ને વિદ્યાર્થી મિત્રો, સહેલું છે કે નહીં? શું શોધવાનું હતું? ફાઇન્ડ ધી મીન. આ રીતે ગ્રુપ ડેટા માટે મીન આ રીતે શોધી શકાય છે મિત્રો. હજુ એકાદ એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 3. આમાં પણ સેમ પેટર્ન છે મિત્રો. મીન આપેલો છે, મધ્યક તમને આપેલો છે. કેટલો લેવાનો છે મિત્રો? 19 મધ્યક આપે છે. તમારે શું શોધવાનું છે? ખૂટતી આવૃત્તિ, રિમેઇનિંગ ફ્રીક્વન્સી, એફની વેલ્યુ શોધવાની છે. અહીંયા ઘણીવાર લોકો ડેશ કરીને આપે છે, એટલે આપણે બાય ડિફોલ્ટ જો ડેશ આપ્યો હોય તો આપણે એફ જ કન્સિડર કરીશું, એફ ફોર ફ્રીક્વન્સી. અધરવાઇઝ અહીંયા એ પણ લખેલું હોય, બી પણ લખેલું હોય, કે પણ લખેલો હોય, રાઈટ? તો પહેલાં આપણે એને ટેબલના ફોર્મેટમાં લખી દઈએ કે ટેબલ તમને આપેલું છે એ પ્રમાણે આગળ વધીએ છીએ, રાઈટ? તો આપણી પાસે ટેબલ છે જ. એક્સઆઈની વેલ્યુ લખી દીધી, એફઆઈની વેલ્યુ લખી. અહીંયા ડેશ છે તે ડેશને આપણે એફ કન્સિડર કરી દઈએ મિત્રો. હવે આનું મલ્ટિપ્લિકેશન આપણે જે લખીએ છીએ 6 × 2 12, 10 × 4 40, 14 × 7 98, 18 એફ ખબર નથી એટલા માટે, 24 × 8 192 મિત્રો, 28 × 4 112 અને લાસ્ટ 30 × 9. હવે આપણે શું શોધીએ છીએ? એન એટલે કે સિગ્મા એફઆઈ. આ બધા એફઆઈનો સમ કરીએ. એમાં એફ ખબર નથી, જાણતા નથી. જે જાણતા નથી એ પહેલું લખી દો એટલે કન્ફ્યુઝ થાય નહીં. એફ પ્લસ બાકીનો સમ કરી દો. 4 ને 2 6, 6 ને 7 13, 13 ને 3 16 ને 4 20 ને 8 28. એફ પ્લસ 28. રેડી? હવે અહીંયા પણ સિગ્મા એક્સઆઈ એફઆઈ કરી લઈએ મિત્રો. એમાં પણ 18 આપણને ખબર નથી, એ પહેલાં એમના એમ એફવાળું પોર્શન પહેલાં લખી દો મિત્રો. પ્લસ 12 + 40 + 98. બાકીનાનો તમે સમ કરશો મિત્રો
તો એનો આન્સર આવશે 544. એનો આન્સર મિત્રો શું આવશે? 18F સિવાયની જે એન્ટ્રી છે એનો સમ કરશો તો આટલો આવશે. હવે આપણે ફોર્મ્યુલા લખી દઈએ. x બાર ઇઝ સિગ્મા xi અપોન n. ફોર્મ્યુલા ખાસ લખો. એમાં x બાર મિત્રો આપેલું છે, શોધવાની જરૂર નથી. x બાર અહીંયા તમે જોઈ શકો 19 છે, તો x બારની વેલ્યુ અહીંયા હું મૂકી દઉં છું 19. સિગ્મા xi fi અહીંયા જોઈ શકો છો શું છે તો કે 18F પ્લસ 544 ડિવાઈડ બાય એનની વેલ્યુ પણ છે મિત્રો f પ્લસ 28. હવે દેખીતી વેલ્યુ છે, અહીંયા નીચે 1 છે, ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ મિત્રો તો શું થાય? 19 ઇન્ટુ f પ્લસ 28 થાય મિત્રો, ઇઝ ઇક્વલ્સ ટુ 18F પ્લસ 544. આ રીતે થશે મિત્રો. હવે શું થશે? આનું મલ્ટિપ્લિકેશન કરો તો 19F પ્લસ 19 ઇન્ટુ આ તમે કરશો 90 ઇન્ટુ 28 તો 532 આવે છે મિત્રો, 532. અને આ તો છે અહીંયા 18F પ્લસ 544. હવે મિત્રો શું કરશો? આને અહીંયા લઈ જાઓ આ બાજુ, 532 ને આ બાજુ લાવી દો, એટલે 19F માઇનસ 18F ઇક્વલ્સ ટુ 544 માઇનસ 532. તો આનો આન્સર થશે F ઇક્વલ્સ ટુ 12. તો આ રીતે આપણો આન્સર આવશે F ઇઝ ઇક્વલ્સ ટુ 12. મિત્રો જોઈ શકો છો તમે, બરાબર ને, કે આવી રીતે પણ આપેલું હોય કે તમને મીન આપેલો હોય અને કોઈ ખૂટતી આવૃત્તિ એટલે કે રિમેનિંગ ફ્રીક્વન્સી શોધવી હોય તો પણ આપણે આપણી પેટર્ન બદલતા નથી, પેટર્ન પ્રમાણે જ કામ કરતા જશો તો ઓટોમેટિક આપણને જે આન્સર જોઈએ છે એ વિદ્યાર્થી મિત્રો મળી જશે. તો હવે આપણે હજુ આગળ વધીશું. કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી આવે તો મીન કેવી રીતે શોધવાનું ગ્રુપ ડેટા માટે સેમ પેટર્ન જ આપણે વાપરવાના છે. તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.